નમસ્તે મિત્રો, ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં કેવું વાતાવરણ જોવા મળશે તેની વાત કરીએ તે પહેલાં તમે ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. વર્તમાન પરિસ્થિતિથી ગુજરાત રાજ્યમાં બપોરે ગરમી અનુભવાઈ રહી છે. વર્તમાન સ્થિતિ જોતા આગામી સમયમાં 7-8 તારીખથી ફરીથી ગુજરાત રાજ્યમાં માવઠું જોવા મળી શકે છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસભર્યો માહોલ જોવા મળશે. પવનમાં ધીમે ધીમે હવે વધારો જોવા મળશે. ગુજરાત રાજ્યની અંદર બપોરે ગરમ પવનો જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત હોય, મધ્ય પૂર્વ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છની અંદર બપોરે ગરમી અનુભવાશે. ઠંડીમાં ધીમે ધીમે સવાર અને સાંજે વધારો જોવા મળશે. મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 7-8 તારીખ ફરીથી સક્રિય થઈ રહ્યા છે અને ધીમે ધીમે ગુજરાત રાજ્ય નજીક જોવા મળી શકે છે, જેથી 7-8 તારીખથી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે, જેનાથી ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, મધ્ય પૂર્વ ગુજરાતની અંદર હળવા છાટાછૂટી જોવા મળશે અને ગુજરાત રાજ્યની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે. ફરીથી 9-10 તારીખ બાદ ગુજરાત રાજ્યમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને તે ગુજરાત રાજ્યને વધુ અસર કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. વર્તમાન સ્થિતિ મુજબ જો એ 10-11 તારીખ વાળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ નીચે જોવા મળશે તો ગુજરાત રાજ્યમાં માવઠું જોવા મળી શકે છે, જે 11, 12, 13, 14 તારીખ સુધી ભારે માવઠું પણ જોવા મળી શકે છે, જે હજી આગામી દિવસોમાં ખ્યાલ આવશે. વર્તમાન સ્થિતિ મુજબ ગુજરાત રાજ્યમાં ગરમી અનુભવાશે અને બપોરે ગરમ પવનો જોવા મળશે. ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ધીમે ધીમે ઠંડીમાં રાત્રે વધારો જોવા મળશે, જ્યારે બપોરે ગરમીમાં વધારો જોવા મળશે. ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. પવનમાં પણ વધારો જોવા મળશે. તમારા મિત્ર સુધી માહિતી યોગ્ય રીતે પહોંચાડતા રહેજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. ધન્યવાદ. નવા વિડીયો સાથે જલ્દી જ મળીએ.